સમાચાર રાજકોટથી તો રાજકોટ મનપા સંચાલિત સિટી બસ ફરી એક વખત વિવાદમાં આવી છે। શાપર વેરાવળ નજીક પારડી ગામ પાસે સિટી બસ અકસ્માતનો ભોગ બની, જેમાં 15 વર્ષીય વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે। વિદ્યાર્થી વીરાણી સ્કૂલ જવા માટે બસમાં મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે રોડ પર કામ ચાલી રહ્યું હોવા છતાં બસ ચાલકે પૂરપાટી ઝડપી બસ ચલાવતા બસ માટીને ધૂળના ઢગલા સાથે અથડાઈ હતી અને અકસ્માતમાં જોકે વિદ્યાર્થી બસમાંથી બહાર ફેંકાઈ જતા ઇજાગ્રસ્ત થયો છે। અર્ધબેભાન સ્થિતિમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સ્થાનિક લોકોને મુસાફરો દ્વારા બસ ચાલકનો બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અકસ્માત બાદ ડ્રાઈવર અને કંડક્ટર નાસી ગયા હોવાનું પણ જણાવાયું છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ધનંજય જોડાઈ ગયા છે। જી ધનંજય, રાજકોટ મનપાની બસનો વધુ એક અકસ્માતની ઘટના સામે આવી, શું હતો આખો મામલો, શું છે વધુ વિગત? જી ઉર્વશી, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે વધુ એક વખત રાજકોટ મહાનગરપાલિકાની જે સિટી બસ દ્વારા અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે, જેમાં રાજકોટના સાપર વેરાવળ નજીક એક પારડી ગામ પાસે રહેતા 15 વર્ષીય જે હર્ષિલભાઈ કરીને જે તે ઇજાગ્રસ્ત થયા હતા। આ તકે વાત કરીએ તો આજરોજ જે રાજકોટ મનપા સંચાલિત 11 નંબરની સિટી બસ છે, જે હર્ષિલ નામના વિદ્યાર્થીની બસમાં બેસી તેમજ રાજકોટમાં વીરાણી સ્કૂલ ખાતે આવતો હતો, ત્યારે પારડી નજીક સિટી બસ ચાલકે દ્વારા રોડ રસ્તાનું કામ ચાલુ હોય તેમ છતાં પણ પૂરા ફૂલ સ્પીડમાં આવતો હતો અને જે છે તે વિદ્યાર્થીઓને છે તેને ઠોકર મારીને વિદ્યાર્થીઓ જે છે તે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને હાલ છે તેને ખાનગી હોસ્પિટલ માટે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરીએ તો આ જે અવારનવાર છે તે રાજકોટ મહાનગરપાલિકા કોઈ પણ સિટી બસના ડ્રાઈવરો કે કોન્ટ્રાક્ટરો સામે કોઈ પણ જાતની એક્શન લેતી નથી, તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી ધનંજય, અકસ્માત સમયે બસમાં કેટલા મુસાફરો સવાર હતા તેને લઈને કોઈ માહિતી ખરી? જનરલી છે 50 થી ઉપર દર વખતે હોય છે પેસેન્જરો, પરંતુ જયારે અકસ્માત થયો હતો ત્યારે જે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો, તેમજ સ્થાનિકો જે હતા ત્યારે તેમને દ્વારા કહેવામાં પણ આવ્યું હતું કે ફૂલ સ્પીડમાં જે છે તે આ બસ છે ચલાવતો હતો અને વિદ્યાર્થીઓને અડફેટે લેતા તેમને સાથે ઇજાગ્રસ્ત થયા હતા। જી ધનંજય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે રાજકોટ મનપાની સિટી બસનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના, અકસ્માતની સમગ્ર ઘટનામાં વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે।